ગોરધન ભગવાનની જય. આપણે પરમ પૂજ્ય શ્રી હરજીવન બાપાની એક વાણી લઈએ. સતગુરુ મહારાજ હરિગુણ હરિરસ પાયો ગુરુએ અમને, હરિગુણ હરિરસ પાયો, મૂળ નામ સમજાયો સતગુરુએ મુને, હરિગુણ હરિરસ પાયો. પંથ હતા તે થયા પરિપૂર્ણ, અકળ પંથ ઓળખાયો, અકળ પંથ ઓળખાયો. સત શબ્દની શાન કરી ત્યાં, સત શબ્દની શાન કરી ત્યાં, અભય પદ ને પાયો સતગુરુએ અમને, હરિગુણ હરિરસ પાયો. ધર્મ સંપ્રદાયના વાદ ઘણા એમાં, એક કરી ઓળખાયો એમાં, એક કરી ઓળખાયો. જાતિ વર્ણનો ભેદ મટાડી, જાતિ વર્ણનો ભેદ મટાડી, મનુષ્ય એક કરી ઓળખાયો સદગુરુએ અમને, હરિગુણ હરિરસ પાયો. હરિગુણ હરિરસ પાયો મુને, મૂળ નામ સમજાયો સદગુરુએ મુને, હરિગુણ હરિરસ પાયો. હું ને તું, તારું ને મારું, એવું અજ્ઞાન જ્ઞાન કરાયો, એવું અજ્ઞાન જ્ઞાન કરાયું. સચરાચરમાં એક જ વ્યાપક, સચરાચરમાં એક જ વ્યાપક, આત્મ દર્શન પાયો ગુરુએ અમને, હરિગુણ હરિરસ પાયો. હરિ મળવાનો આ અવસર આ છે, ફેર મિલન નહીં આયો, ફેર મિલન નહીં આયો. હરજી મનોહરમાં સમાયા ત્યારે, હરજી મનોહરમાં સમાયા ત્યારે, નામ અનામી ઓળખાયો સદગુરુએ અમને, હરિગુણ હરિરસ પાયો. હરિગુણ હરિરસ પાયો મુને, મૂળ નામ સમજાયો સદગુરુએ અમને, હરિગુણ હરિરસ પાયો. સદગુરુએ મુને, હરિગુણ હરિરસ પાયો. હરિગુણ હરિરસ પાયો ગુરુએ અમને, હરિગુણ હરિરસ પાયો. કારણ કે હરિના ગુણ છે ને એ મોટા મોટો રસ છે, એનાથી મોટો બીજો કોઈ રસ છે નહીં. તમામ રસો એની જગ્યાએ શ્રેષ્ઠ છે, પણ હરિગુણ હરિરસ છે ને એ સર્વશ્રેષ્ઠ છે. હરિગુણ હરિરસ પાયો ગુરુએ અમને, હરિગુણ હરિરસ પાયો. મૂળ નામ સમજાયું. કારણ કે તમામ નામનો જે માલિક છે એનું મૂળ છે એ સદગુરુના ચરણે જે ગયા છે
પુણ્યાત્માઓ એને એ મૂળ નામ સદગુરુએ શાનમાં સમજાવી દીધું. પંથ હતા તે થયા પરિપૂર્ણ. કારણ કે મૂળ નામ જેને સમજાઈ ગયું એના માટે કોઈ પંથ છે નહીં. કારણ કે સદગુરુના ચરણે ગયો એટલે એને એ સદગુરુએ એને વ્યાપક બનાવી દીધો. એક જગ્યાએ હોય અને બીજી જગ્યાએ ન હોય એના માટે પંથ હોય, પણ વ્યાપક માટે કોઈ પંથ છે નહીં. અકડ પંથ ઓળખાયો. કોઈના કડવામાં ન આવે એવો પંથ સદગુરુએ ઓળખાવી દીધો. એને આત્મ અકડ કરાયો ન જાય. કારણ કે આત્મા જે એ અકડ છે કે એ કોઈના કડવામાં આવતો નથી. એવો અકડ પંથ છે ને એ સદગુરુએ ઓળખાવી દીધો. સત શબ્દની શાન કરી ત્યાં અભય પદને પાયો. કારણ કે સત શબ્દની શાન સદગુરુ જ કરી શકે. બીજી કોઈ ચીલા ચાલુ જગતની વ્યક્તિ સત શબ્દની શાન ન કરી શકે. ગંગા સતીએ પણ કીધું કે શાન મારે શાન તમને એક ગુરુજીની કહું છું પાનબાઈ, જેથી ઉપજે આનંદના ઓઘ. ગંગા સતીએ પણ પાનબાઈને એ શાનમાં સમજાવી દીધું. કારણ કે શબ્દથી સમજાવવા કરતાં શાન છે ને એ બહુ ઊંચી વસ્તુ છે. જેવી રીતે કોઈ હગાવાલા આપણી આવ્યા હોય તો છોકરો તોફાન કરવા માંડે તો ઘણી વખત એની મા એને કડક શબ્દો કે અથવા ચીટીઓ બીટીઓ ભરે થઈ બેહે. પણ ઓલો સમજુ છોકરો હોય તો એને બોલવું ન પડે, ખાલી આમ શાન કરે ને તે જાણવું ગઈ જાય. આપણે કોઈ વસ્તુ દઈએ તો એની મા શાન કરે તો જ ખાય ને કે ખાય નહીં. એ નાનું બાળક શાનમાં સમજાયું કહેવાય. આવી જ રીતે હરિગુરુ સંતોએ એના ચરણે જે ગયા છે એને એ શાન કરીને સમજાવ્યા છે. શબ્દે સમજે સો માનવી, શાને સમજે સો સાધ, અંતર કી ગતિ ઓળખે ઉનકા મતા આઘાત. કારણ કે શબ્દે સમજે એ માનવી કહેવાય. શાને સમજે સો સાધ. કારણ કે શાન છે ને એ શબ્દ કરતાં ઘણી ઊંચી વસ્તુ છે. જેવી રીતે રણ પ્રદેશમાં કોઈ વ્યક્તિ 1-2 કિલોમીટર દૂર હોય, હવે એટલો દૂર હોય કે આપણે અહીંથી અવાજ કરી તો એ સાંભળે નહીં, પણ આપણે એનું કામ હોય તો એને આમ શાન કરી અથવા તો આમ કરી તો અહીંયા ઊભો રહીએ, આમ શાન કરી તો આપણી બાજુ આવે ખરો. તો શબ્દ જ્યાં નથી પહોંચતો અહીંયા શાન કામ કરી જાય છે. એટલે શાન છે એ શબ્દથી પણ શ્રેષ્ઠ વસ્તુ છે. સત શબ્દની શાન કરી ત્યાં અભય પદને પાયો. કારણ કે પરમાત્મા જે આત્મા છે ને એ જ અભય છે. બાકી બધુંય ભય વાળું છે. કારણ કે ભય છે ને શરીરને લાગશે, આત્માને નહીં લાગે. કારણ કે શરીર છે એ જન્મું ત્યારથી જ મોતના ભય હેઠળ છે. આત્મા છે એ નિર્ભય છે, શરીર છે એ ભયવાળું વસ્તુ છે. કારણ કે ગીતામાં પણ કીધું અભયમ સત્વ સંશુદ્ધિ જ્ઞાન યોગ વ્યવસ્થિત. કારણ કે અભય વસ્તુ એ છે. એટલે સત શબ્દની શાન કરી ત્યાં અભય પદને પાયો. ધર્મ સંપ્રદાયના વાદ ઘણા એમાં એક કરીને ઓળખાયો. કારણ કે અનેક પ્રકારના ધર્મ સંપ્રદાયને વાળા છે. હવે એમાં એક જોવો એ કામ કઠિન તો છે જ. કારણ કે તમામ ધર્મ સંપ્રદાયમાં જે કંઈ કોઈ પ્રવચનો આપે છે એમાં બોલવાવાળો એક જ છે. ભગવાન કહે ને કે વક્તાથી મોટો કોઈ યોગી નથી. એટલે
વક્તા જે મોટો યોગી છે, એનાથી મોટો કોઈ યોગી છે નહીં. ધર્મ સંપ્રદાયના વાદ ઘણા, એમાં એક કરી ઓળખાયો. જાતિ વર્ણનો ભેદ મટાડી મનુષ્ય એક કરી ઓળખાયો. કારણ કે મનુષ્ય કોઈ પણ જન્મો ત્યારે એને જાતિ નહોતી. જાતિ પછી એના મા બાપે એના કુટુંબીજનોએ પાડી દે, તું પટેલ જ્ઞાતિનો કે તું લુહાર જ્ઞાતિનો. કારણ કે એ સંસ્કાર એનામાં રોકવામાં આવ્યા છે. જન્મથી કોઈ જાતિ નથી એમ. ગંગા સતીએ કીધું જાતિને પાતી નહીં હરિકેરા દેશમાં. એવી રીતે તમારે રહેવું નિર્મળ. કારણ કે હરિના દેશમાં જાતિ અને પાતી નથી. જાતિ અને પાતી તો અહીંના આ મનુષ્ય લોકમાં કાળા માથાના માંડવીની ઉપજ છે. કારણ કે મનુષ્ય જન્મે ત્યારે એને સારો કે નરસો કહી ન શકે, પણ એના કર્મથી મહાન છે. કરણી એસી કર ચલો કે જગ હસે ને તુમ રોય. जब तुम आयो जगत में, जग हसे ने तुम रोए. अब करनी ऐसी कर चलो कि जग हसे ने तुम रोए. जग रोए ने करनी ऐसी कर चलो तुम हसो ने जग रोए. એટલે આ કરણીની જ બધી વાત છે. એટલે જાતિ વર્ણનો ભેદ છે ને એ હરિગુરુ સંતો મટાડી દે છે. હું ને તું, તારું ને મારું, એવું અજ્ઞાન જ્ઞાન કરાયું, એવું અજ્ઞાન જ્ઞાન કરાયું. કારણ કે હું ને તું, તારું ને મારું એ અજ્ઞાન છે. હવે એવું અજ્ઞાન છે, એવું જ્ઞાન પણ ગુરુના ચરણે જવાથી થાય છે. સંસારી લોકોના ચરણે જવાથી તો હું ને તું ને તારું ને મારું દઢ થાય છે. પણ એ વસ્તુ છે, એ અજ્ઞાન છે, એવું હરિગુરુ સંતો સમજાવે છે. સચરાચરમાં એક જ વ્યાપક આત્મ દર્શન પાયો. કારણ કે આત્મા છે એ સચરાચરમાં એક જ છે અને વ્યાપક વસ્તુ પણ એ છે. એવું આત્માનું દર્શન અર્જુન બાપાએ એના ચરણે જેટલા ગયા એ બધાને કરાવ્યું. અને એને જેને જેને અધિકાર આપ્યા છે, જે આચાર્યના પદ ઉપર બેઠા છે, એ લોકો અત્યારે પણ જે કોઈ જરૂર હોય તો એને એ જ્ઞાન આપે છે. જેને જરૂર છે એને આપે છે. હરી મળવાનો અવસર આ છે, ફેર મિલન નહીં આવ્યો. કારણ કે પરમાત્મા એ મનુષ્યનો દેહ આપ્યો ને એ જ મોટામાં મોટો અવસર છે. એનાથી બીજો મોટો અવસર કોઈ છે નહીં. ઘણા એમ માને કે આજનું કામ કાલ કરશું ને તો કાલમાં જન્મારો વ્યો જાય અને કામ એની જગ્યાએ પડ્યું રહે એમ. કારણ કે આળસ છે. કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ કર, સમય બીત જાएगा તો કરેગા કબ. કારણ કે આળસ છે ને એ માણસનો મોટામાં મોટો શત્રુ છે. બહારનો શત્રુ તો એ પછી તમને ભેગો થાય ત્યાંની વાત છે, હેરાન કરે. પણ આળસ છે ને એ 24 કલાક ભેગો રહેવાવાળો શત્રુ છે. એટલે પણ એક સાખીમાં કીધું, આલસ કબહુ ન કીજીએ, આલસ કબહુ ન કીજીએ, आलस हरि सम जाने, आलस हरि सम जाने, आलस से विद्या घटे, आलस से विद्या घटे, बल बुद्धि की हानि, बल बुद्धि की हानि.
કારણ કે આળસ છે એ માણસનો મોટામાં મોટો શત્રુ છે. માણસની કાયમી માટે જો બરબાદી કરવાવાળો શત્રુ હોય ને તો એ આળસ છે. હરી મળવાનો આ અવસર છે, ફેરમિલન નહીં આવ્યો. કારણ કે આ એક પરમાત્માએ આપેલી તક છે. પછી આપણે આજનું કામ કાલ ઉપર છોડી તો એ આપણી ભૂલ છે, બીજા કોઈની ભૂલ નથી. કારણ કે પછી આ ફેરમિલન નહીં આવ્યો, પછી આવો સમય મળશે નહીં. આમ જ્યારે અર્જુન બાપા જ્યારે શરીરથી હયાત હતા ત્યારે જેટલા લોકોએ લાભ લેવો હતો, જેની જેટલી યોગ્યતા અને પાત્રતા હતી એટલો લાભ એ લોકોએ મેળવી લીધો. કોઈ લાભ સવાયા લીના, મૂર્ખે મરમ ન જાય, યું જન્મ ગુમાયા. કારણ કે જેની પુણ્યાઈને કમાઈ હતી એને હવાયો લાભ લઈ લીધો, અને અમુક બાજુમાં હતા તો એ લાભ ન લઈ શક્યા. કારણ કે એ બિચારાઓની કમાઈ નહોતી એટલે રહી ગયા એમનું. બાકી પરમાત્માએ તો હરેકને અવસર આપ્યો હતો. કારણ કે મનુષ્ય જન્મ છે એ જ પરમાત્માની પ્રાપ્તિ માટેનો અવસર છે. જેવી રીતે કોઈ કમિશનરની કે કલેક્ટરની બદલી થાય, અહીંનો બીજે જાય બીજો અહીંયા આવે, તો એને અધિકાર ઈવડો એ અધિકારી હોય તે જાય મૂક્યો હોય ને કે આ હેન્ડલિંગ કરી શકશે કલેક્ટર કે કમિશનર, તો બે હાથવાળો માણસ સમજે છે કે આનો અધિકારમાં આવશે એટલું આવડું આ નિભાવી શકશે એટલે એને મૂકે છે. તો પરમાત્મા તો કેટલો બુદ્ધિશાળી છે. તો એને મનુષ્ય જન્મ આપ્યો તો એને ખબર હોય ને કે આવડો આ ધારે તો મારી પ્રાપ્તિ કરીને એનું કલ્યાણ કરી લેશે. એમ અધિકારી સમજીને જ એને મનુષ્ય જન્મ આપ્યો છે. પણ એને મનુષ્ય જન્મ આપ્યો છે ને પછી આપણે જેનો દુરુપયોગ કરીને આળસમાં સમય બરબાદ કરી નાખી તો એમાં પરમાત્માની ભૂલ નથી, ભૂલ આપણી પોતાની છે. હરી મળવાનો અવસર આ છે, ફેર મિલન નહીં આવ્યો. હરજી મનોહરમાં સમાયા ત્યારે નામ અનામી ઓળખાયો. કારણ કે હરજીવન બાપાને બચપણથી જ એનામાં વિવેક અને વૈરાગ્ય હતો. ભગવાન વાત કરતા હોય કે રવિ ભાણમાં, ઉગમ ફોજમાં ઘણા સંપ્રદાયોમાં એ ગયા, સેવા કરી અને એમાં અંદર ઊંડા ઉતરીને જાણી લીધું. પણ એને મૂળ તત્વની એને જરૂર હતી, એની લો હતી, અંતરની લો હતી. તો અંતરની લો છે તો અંતરમાં પરમાત્મા બેઠો છે એને ખબર છે કે આ જીવની લો કઈ તરફ છે. તો અંદરની એની લો હતી, લગન હતી, તો એને મનોર ભગવાનનો ભેટો થયો સમયની મર્યાદાએ. અને મનોર ભગવાનનો ભેટો થયો. મનોર ભગવાને એની પરીક્ષા જે કરવાની થતી હતી બધી કરી અને જેમ છે એમ નામ અનામી ઓળખાવી દીધો. તો એની લો હતી ત્યારે શક્ય બન્યું. લો ન હોય તો કાંઈ થઈ શકે એવું નથી. કારણ કે કોઈ પણ વ્યક્તિ એની જે લો છે એ તરફ જ ગતિ કરશે. હરિગુરુ સંતો એને ગમે એટલું સમજાવશે તો એની લો તરફ જ હાલવાનો માણસ છે. હરિગુરુ સંતો તો કરુણાના સાગર છે. એ તો હરેક જીવ માત્રનું કલ્યાણી છે. એને કોઈ વાલો દવલો કે ભેદભાવ નથી. એ તો જીવ માત્રનું કલ્યાણી છે, પ્રાણી માત્રનું કલ્યાણી છે. પણ જે વ્યક્તિની જેટલી લો છે, જેટલી હરેક વ્યક્તિની યોગ્યતા અને પાત્રતા છે એટલી વસ્તુ એ પ્રાપ્ત કરી લે છે. હરજી મનોહરમાં સમાયા ત્યારે નામ અનામી ઓળખાય. ત્યારે જેમ છે એમ પોતાને નામ અનામી ગુરુજી ઓળખાવી દીધો. એટલે ગુરુજી તો કરુણાના સાગર છે, એની તો કરુણા વરસી જ રહી છે. પછી કરુણા કેટલી પચાવવી એ હરેક વ્યક્તિના હાથની વાત છે. મોંઘો અવસર તુજને મળ્યો, કરુણા સિંધુ તુજ પર ઢળ્યો. કારણ કે મોંઘો અવસર મળ્યો, પણ જેને જેટલી લો હતી જેટલી જરૂર હતી એટલો એને બીજા લોકોને ખાલી છાંટા ઉડ્યા.
પણ જે યોગ્યતા અને પાત્રતાવાળા હતા એની ઉપર કરુણા સિંધુ અઢળક ઢળી ગયો. અહીંયા નજર સામે આપણે જોઈએ છીએ કે અહીંયા કરુણા સિંધુ અઢળક ઢળ્યો. આટલા વર્ષોથી આ 365 સત્સંગ હાલે. મોટા મોટા કરોડો અબજો રૂપિયાના આશ્રમો છે, મંદિરો છે, કરોડોની આવક છે, છતાંય નથી થતો. તો એ કરુણા સિંધુ અઢળક ઢળ્યો એનું પ્રમાણ બતાવે છે. અહીંયા કોઈ પણ જ્ઞાતિનો વ્યક્તિ આવે અને એને કાંઈ સત્સંગ ન આપો તો એને ખાલી એમને બેઠા બેઠા અંદરથી આનંદના ફુવારા છૂટે ને એને સુખ શાંતિ અને આનંદનો અનુભવ થાય. તો એ જગ્યાનો એટલો વિશેષ પ્રભાવ હોય. અને અહીંયા કણે કણમાં એવા સારા પરમાણુ છે એ એનો પ્રભાવ એને બતાવે છે. એટલે વ્યક્તિ જેટલી યોગ્ય અને પાત્ર બનશે એટલો જ વ્યક્તિ આ વસ્તુને પચાવી શકશે. એવા વાસણ છોટા ને વસ્તુ છે વીરા મોટી, એ ઠામ વિના નહીં ઠેરાય. કારણ કે વાસણ તો છે આવડું કરે, વસ્તુ કેવડી મોટી છે, વિશેષ વ્યાપક. કારણ કે વ્યાપક વસ્તુ જે છે એ પાત્ર વગર તો ઠેરાય એવી નથી. જેમ લૌકિક બાબતમાં સિંહણનું દૂધ છે એ પણ સોનાના પાત્ર સિવાય ઠેરાતું નથી. તો એક સિંહણનું દૂધ એ જો સોનાના પાત્ર સિવાય ઠેરાતું ન હોય તો આ તો એના કરતાં અનંત ગણી ઊંચી વસ્તુ છે. તો એ વ્યક્તિ પાત્ર નહીં બને ત્યાં સુધી કેવી રીતે એ વસ્તુને પચાવી શકશે. એવા વાસણ છોટા ને વસ્તુ છે વીરા મોટી, ઠામ વિના નહીં ઠેરાય. ઠામ એટલે વ્યક્તિએ હરેકે યોગ્યતા અને પાત્રતા હરેક વ્યક્તિએ ખુદે જ કેળવવી પડશે. તો કરુણા સિંધુ તો તૈયાર જ છે અઢળક ઢળવા માટે. એ તો એનો અમૂલ્ય ખજાનો રાહ જોઈને જ બેઠા છે કે કોઈ એવા પાત્ર વ્યક્તિ મળે ને એની ઉપર હું ઢોળી દઉં, જેથી આ લોકો ભવિષ્યમાં પણ અનેક લોકોનું કલ્યાણ કરતા રહીએ. એ તો આવા પાત્ર વ્યક્તિની શોધમાં જ છે. એટલે પાત્ર વ્યક્તિ, કોઈ પણ વ્યક્તિ પાત્ર બને એટલે એને હરિગુરુ સંતોને ગોતવા નથી જવા પડતા. કોફીરામ એ ખુદ એને ગોતી દે છે. કારણ કે આ અમૂલ્ય ખજાનો લૂંટાવાની જેટલી જરૂર હરિગુરુ સંતોને છે એટલી શિષ્યને નથી. કારણ કે હરિગુરુ સંતો દીર્ઘ દ્રષ્ટા છે કે કોઈ પાત્ર વ્યક્તિમાં જો હું આ ખજાનો રેડી દઉં તો કાલ સવારે હું ન હોઉં તો આ પાછળથી અનેક લોકોનું સહેજે સહેજે કલ્યાણ થતું રહે, એવી એની અંદરની ભાવના હોય છે. કારણ કે પાત્ર બન્યા વગરની આ વસ્તુ કોઈને પચશે નહીં. અગાઉ કોઈને પચી નથી, અત્યારે પણ પચતી નથી, ભવિષ્યમાં નહીં પચે. ભગવાન કહે ને પેલા ખાબોચિયાની ડેડકીને સમુદ્રમાં નાખો તો એ ફાટી પડે, પણ સમુદ્રમાં જે ડેડકા રહેતા હોય ને એને કાંઈ ન હોય, એ મોજથી કરતા હોય, કારણ કે એ ટેવાઈ ગયા હોય. પણ ખાબોચિયામાંથી સીધી સમુદ્રમાં આવે ને તો એને પચાવી ન શકે. એટલે સદગુરુ મહારાજને આપણે હૃદયથી પ્રાર્થના કરી કે અમે તમારી દ્રષ્ટિમાં પાત્ર તો છીએ જ, પણ અમારામાં વિશેષ પાત્રતા કેળવાય એવી તમે અમારી ઉપર કરુણા કૃપા કરો. સદગુરુ મહારાજની જય.